ઉપવાસ દરમિયાન આપ તૈયાર વેફરનું પેકેટ તોડો અને તેમાંથી મરેલો દેડકો નીકળે તો કંઈક આવી જ ઘટના પ્રકાશમાં આવી જામનગરમાં કે જ્યાં પુષ્કરધામ સોસાયટીમાં રહેતા જાસ્મીન પટેલે ખરીદેલા વેફરના પેકેટમાંથી નીકળ્યો મરેલો દેડકો। આ દ્રશ્યો જુઓ, વેફરની સાથે સાથે ₹10માં મરેલો દેડકો પણ મળ્યો। પેકેટમાં જેવો દેડકો દેખાયો કે ઘરના સભ્યોમાં હોબાળો મચી ગયો। ફરિયાદી જ્યાંથી વેફર ખરીદી હતી ત્યાં પહોંચ્યો તો મળ્યું ડિસ્ટ્રીબ્યુટરનું સરનામું। ફરિયાદીનો દાવો છે કે ફરિયાદના બદલામાં તેમને ઉદ્ધત જવાબ મળ્યો। જે કરવું હોય તે કરી લેવાની વાત કરવામાં આવી। फोन में कई जवाब ना आयो એટલે અમે ડાયરેક્ટ કસ્ટમર માં ફોન કર્યો એટલે મેડમે ફોન ઉપાડ્યો અને મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારા તો આવા કેસ આવ્યા જ રાખતા હોય એટલે આવા કેસ આવ્યા રાખેલા આવું થોડું કાલે અમારી આ છોકરી 9 મહિના કઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈવી છે ખાધું અત્યારે કઈ ખબર નથી શું જીવ હોય તો શું કરવાનું। તો એજન્સીના ડિસ્ટ્રીબ્યુટરે પણ ફરિયાદીની ફરિયાદ સામે શંકા સેવી। ડિસ્ટ્રીબ્યુટરનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં આવી એક પણ ઘટના નથી સામે આવી। દાવો છે કે વેફરને પેકેટમાં દેડકો નીકળે તેવી કોઈ શક્યતા જ નથી। આટલા વર્ષ થયા, અમારે 20 વર્ષ થયા બિઝનેસ છે, પણ કોઈ દી આવું કેસ કે કાંઈ થયું નથી ને અમને અહીંયા જાણ કરવા આવી કે અહીંયા આવી રીતે થયું છે। હવે પેકેટ એકદમ ખુલેલો છે કે વસ્તુ બનવાકારક નથી। હવે તોય ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને વેફરના પેકેટના બેચ નંબર આધારે કંપનીમાં તપાસ માટે તજવીજ હાથ ધરાઈ। અધિકારીઓનું કહેવું છે કે પેકેટ પરની બેચ નંબરનો તમામ માલ ચેક કરવામાં આવશે। ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી દેડકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ અને પેકેટ જોતા એ દેડકા જેવું જ લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું। ઘટના ગંભીર છે। છાશવારે આ પ્રકારની લોલમલોલ સામે આવતી હોય છે ત્યારે જોવાનું એ રહે છે કે આરોગ્ય વિભાગની તપાસમાં શું સામે આવે છે અને આગળ કેવી કાર્યવાહી કરવામાં આવે છે।